નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સાસણગીરમાં યાત્રાળુ સાથે બનેલી અજીબ ઘટના. આ સાસણગીરના જંગલોની વચ્ચે ઘટેલી એક એવી અજીબ ઘટના અને રહસ્યમય ઘટનાની વાર્તા છે જે આજે પણ ત્યાંના સ્થાનિક લોકોના શ્વાસ થંભાવી દે છે. ચૈત્ર મહિનાની એક કાળઝાળ ગરમીની શરૂઆત હતી. અમદાવાદના 5 મિત્રો આરવ, સમીર, કબીર, દ્રષ્ટિ અને નેહાએ ઘણા સમયથી પ્લાન કર્યા પછી સાસણગીર જવાનું નક્કી કર્યું. આરવ પ્રકૃતિ પ્રેમી હતો અને તેને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો ભારે શોખ હતો, જ્યારે કબીર સાહસિક હતો, જેને રહસ્યો અને એડવેન્ચર ગમતા હતા. તેઓ સવારે વહેલા સાસણગીર પહોંચ્યા. જંગલ વિભાગની પરવાનગી અને જીપ સફારી બુક કરાવીને તેઓ બપોર પછીના સ્લોટમાં ગીરમાં પ્રવેશ્યા. શરૂઆતમાં બધું સામાન્ય હતું. સૂકા પાંદડાઓનો અવાજ, પક્ષીઓનો કલરવ અને ગીરની એ ભવ્ય શાંત હિંસક સુંદરતા. સફારી દરમિયાન તેમને 2 સિંહ અને સિંહણનો પરિવાર પણ જોવા મળ્યો, જેથી બધા ખૂબ ખુશ હતા. પરંતુ સાસણગીરનો અસલી ચહેરો સૂરજ આથમ્યા પછી સામે આવવાનો હતો. સાંજ પડવા આવી હતી. સફારીનો સમય પૂરો થવાનો હતો, એટલે ગાઈડે ડ્રાઈવરને જીપ મુખ્ય ગેટ તરફ વાળવા કહ્યું. પરંતુ અચાનક જીપના એન્જિનમાંથી જોરદાર અવાજ આવ્યો અને ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઈવરે ઘણી કોશિશ કરી, પણ ગાડી ચાલુ ન થઈ. જંગલની વચ્ચે નેટવર્ક પણ ગાયબ હતું. આપણે અહીં ઊભા રહી શકતા નથી સાહેબ. આ સિંહોનો કોરિડોર છે, ગાઈડે ચિંતિત અવાજે કહ્યું. આજુબાજુ અંધારું ઘેરાવા લાગ્યું હતું. જંગલના અવાજો બદલાઈ રહ્યા હતા. રાત્રિના શિકારી પશુઓના અવાજો ગુંજવા લાગ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાઈડે કહ્યું કે નજીકમાં જંગલ વિભાગની એક જૂની, ત્યજી દેવાયેલી ચોકી એટલે કે ફોરેસ્ટ કેબિન છે, જ્યાં રાત વિતાવી શકાય તેમ છે. સવારે મદદ બોલાવી શકાશે. ભારે હૈયે ટોર્ચના અંજવાળે 5 મિત્રો ગાઈડ અને ડ્રાઈવર સાથે એ કેબિન તરફ ચાલવા લાગ્યા. એ કેબિન વર્ષો જૂની હતી. તેની આસપાસ ઘટાદાર વડ અને પીપળાના વૃક્ષો હતા. લાકડાના દરવાજા પર કાટ લાગી ગયો હતો અને ધૂળ અને ઝાડા જ ઝાડા હતા. કબીરે અને સમીરે મળીને સૂકા લાકડા ભેગા કર્યા અને કેબિનની બહાર નાનો કેમ્પ ફાયર એટલે કે તાપણું પ્રગટાવ્યું. રાતના અંદાજે 11 વાગ્યા હશે. બધા તાપણાની આસપાસ બેઠા હતા. અચાનક જંગલ એકદમ શાંત થઈ ગયું. પક્ષીઓ કે તમરાનો કોઈ અવાજ નહોતો. આ શાંતિ ડરામણી હતી. તમે નોંધ્યું? સિંહની ગર્જના પણ બંધ થઈ ગઈ, દ્રષ્ટિએ ધ્રુજતા અવાજે કહ્યું. ત્યારે જ ગાઈડના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તેણે ધીમા અવાજે કહ્યું, જ્યારે જંગલ એકદમ ચૂપ થઈ જાય ત્યારે સમજી લેવું કે આસપાસ કોઈ એવું તત્વ છે જેનાથી પશુઓ પણ ડરે છે. બરાબર મધ્યરાત્રિએ 12 વાગ્યે જંગલની વચ્ચેથી એક મધુર પણ વિચિત્ર સંગીત સંભળાવા લાગ્યું. એ કોઈ વાંસળીનો અવાજ હતો. અવાજ એટલો સંમોહક હતો કે જાણે કોઈ તમને પોતાની તરફ ખેંચી રહ્યું હોય. આ સમયે આવા જંગલમાં વાંસળી કોણ વગાડે? આરવે આશ્ચર્યથી પૂછ્યું. કોઈ બહાર ન જોતા ગાઈડે સખત શબ્દોમાં ચેતવણી આપી, પણ કબીરની ઉત્સુકતા કોઈ રોકી ન શક્યું. તેણે કેબિનની તૂટેલી બારીમાંથી બહાર જોયું. બહાર જે દ્રશ્ય હતું તે જોઈને કબીરના હોશ ઉડી ગયા. કેમ્પ ફાયરની આસપાસ 5
6 હરણ શાંતિથી ઊભા હતા, પણ તેઓ સામાન્ય નહોતા. તેમની આંખો અંધારામાં લીલા રંગની ચમકી રહી હતી અને તેઓ કોઈ અદૃશ્ય શક્તિ સામે માથું નમાવીને ઊભા હતા. અને એ તાપણાની બરાબર સામે એક વિશાળ સિંહ બેઠો હતો, પણ તે હરણો પર હુમલો કરવાને બદલે શાંતિથી એ વાંસળીનો અવાજ સાંભળી રહ્યો હતો. જંગલના બે કટ્ટર દુશ્મન એકસાથે કોઈ જાદુના પ્રભાવ હેઠળ હોય તેમ ઊભા હતા. વાંસળીનો અવાજ તેજ થતો ગયો. હવે નેહા અને દ્રષ્ટિને પણ એવું લાગવા માંડ્યું કે કોઈ તેમનું નામ લઈને બહાર બોલાવી રહ્યું છે. નેહા, આરવ, બહાર આવો. એ અવાજ ખૂબ જ પરિચિત લાગતો હતો, જાણે તેમના પોતાના માતા પિતા ન હોય. આરવ સંમોહિત થઈને દરવાજા તરફ વધવા લાગ્યો. તેનો હાથ કુંડા પર હતો. ના આરવ, આ ભ્રમ છે. આ ગીરના પ્રાચીન રક્ષકો અથવા આત્માઓ છે જે ભટકેલા લોકોને પોતાની તરફ ખેંચે છે. ગાઈડે જોરથી આરવને પકડી લીધો અને તેના કાન પાસે ગાયત્રી મંત્ર બોલવા લાગ્યો. જેવો મંત્ર શરૂ થયો, વાંસળીનો અવાજ ચીસોમાં બદલાવા લાગ્યો. બહાર પવન એટલો જોરથી ફૂંકાયો કે કેબિનના પતરા હલવા લાગ્યા. બારીના કાચ તૂટી ગયા. પાંચેય મિત્રો એકબીજાના હાથ પકડીને ખૂણામાં બેસી ગયા અને ભગવાનને યાદ કરવા લાગ્યા. તેમને લાગ્યું કે આજે તેમની જિંદગીની છેલ્લી રાત છે. બહાર પશુઓનો વિચિત્ર અવાજ અને દોડધામ સંભળાતી હતી. ખબર નહીં ક્યારે તેમની આંખ મીચાઈ ગઈ. જ્યારે સૂરજના કિરણો કેબિનની અંદર આવ્યા ત્યારે બધા જાગ્યા. બહાર સવારનો પક્ષીઓનો કલરવ હતો. ડરનો કોઈ માહોલ નહોતો. બધા ડરતા ડરતા કેબિનની બહાર આવ્યા. બહાર જે જોયું તેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા. રાત્રે જ્યાં તાપણું કર્યું હતું ત્યાં રાખ કે કોલસો નહોતો, પણ ત્યાં લીલાછમ ફૂલો ખીલેલા હતા અને જમીન પર સિંહના પગના પંજા હતા. પણ આશ્ચર્યની વાત એ હતી કે એ પંજાના નિશાન માણસના પગલાંના નિશાનમાં બદલાઈ રહ્યા હતા અને જંગલ તરફ જતા હતા. ત્યાં જ દૂરથી ફોરેસ્ટ વિભાગની જીપ આવતી દેખાઈ. ગાઈડે રાત્રે બનેલી બધી ઘટના ઓફિસરને જણાવી. ઓફિસરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમે લોકો ખૂબ નસીબદાર છો કે બચી ગયા. આ એ જ જગ્યા છે જ્યાં સેંકડો વર્ષ પહેલાં એક સિદ્ધ સાધુ રહેતા હતા, જે પ્રાણીઓની ભાષા જાણતા હતા અને વાંસળી વગાડીને એક હિંસક પશુઓને શાંત કરતા હતા. ક્યારેક ક્યારેક પૂનમની આસપાસ તેમની ઉર્જા જંગલમાં સક્રિય થઈ છે. તેઓ કોઈને નુકસાન નથી પહોંચાડતા, પણ જો કોઈ તેમના ભ્રમમાં આવીને જંગલમાં અંદર વહી જાય તો તે ક્યારેય પાછો નથી આવતો. અમદાવાદ પાછા ફરતી વખતે પાંચેય મિત્રો મૌન હતા. સાસણગીરના પ્રવાસમાં તેમને સિંહ તો જોવા મળ્યા, પણ પ્રકૃતિનું એક એવું અગમ્ય અને અલૌકિક રહસ્ય પણ જોયું જે વિજ્ઞાનની સમજથી પર હતું. આજે પણ જ્યારે તેઓ વાંસળીનો અવાજ સાંભળે છે ત્યારે તેમના મનમાં ગીરના એ ઘનઘોર જંગલ અને તે અજીબ રાતની યાદો તાજી થઈ જાય છે. થેન્ક યુ. મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.